ટ્રેટની આપણે મિકેનિઝમ સમજવાની છે કે કેવી રીતે એમાં પિંક કલરની કોલોની આવે અથવા તો કલરલેસ કોલોની આવે છે. તો સૌથી પહેલા આપણે સમજીએ કે એનું કમ્પોઝિશન શું છે. એમાં આપણે સોડિયમ ક્લોરોકોલેટ નાખેલો છે જે બાયસોલ્ટ છે, જે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાને ગ્રો થવા દેતો નથી. એટલા માટે આ મીડિયમ સિલેક્ટિવ છે. માત્ર ગ્રામ નેગેટિવ શોર્ટરોડ્સને જ ગ્રો થવા દે છે. ગ્રામ પોઝિટિવ ઓર્ગેનિઝમ આમાં ગ્રો થતા નથી. બીજું આમાં આપણે લેક્ટોઝ નામની શુગર નાખેલી છે. pH અહીંયા એડજસ્ટ કરેલી છે 7 સુધી અને એમાં એક ડાઈ નાખેલી છે જેનું નામ છે ન્યુટ્રલ રેડ જે પિંક કલરની હોય છે. ઓકે, હવે આપણે અહીંયા એ જોવાનું છે કે લેક્ટોઝનું ફર્મેન્ટેશન બેક્ટેરિયા કરે પછી શું થાય છે. તો અહીંયા લેક્ટોઝને યુટિલાઇઝ કરીને બેક્ટેરિયા શું બનાવે છે તો કે વધારે પ્રમાણમાં એસિડ બનાવે છે. તો જ્યારે એસિડ બનાવે છે ત્યારે આ એસિડ છે એ ન્યુટ્રલ રેડ ડાઈ સાથે આપણને પિંક કલર આપે છે. એટલે આપણને જે કોલોની બેક્ટેરિયાની મળે એ કેવી મળે? પિંક મળે. એટલા માટે આપણે એવું સમજી શકીએ કે આ બેક્ટેરિયાએ લેક્ટોઝને વાપરી છે. મીન્સ કે આ બેક્ટેરિયા કેવા છે? લેક્ટોઝ ફર્મેન્ટર છે. લેક્ટોઝ ફર્મેન્ટર બેક્ટેરિયા છે. હવે જ્યારે આપણે બીજી બાજુએ જોઈએ કે લેક્ટોઝ જો યુટિલાઇઝ નથી કરતા બેક્ટેરિયા તો શું થાય છે? એસિડ બનતો નથી અને તો આ એસિડનું બાઇન્ડિંગ છે ન્યુટ્રલ ડાઈ સાથે થતું નથી. એટલા માટે જે આપણને કોલોની પ્રાપ્ત થશે એ કલરલેસ મળશે. કલરલેસ કોલોની મળે એટલે આપણે સમજવાનું છે કે એ લેક્ટોઝ નન ફર્મેન્ટર ઓર્ગેનિઝમ છે. લેક્ટોઝ ફર્મેન્ટર ઓર્ગેનિઝમમાં કયા કયા આવે તો કે આપણે ઇસ્ચેરિચિયા કોલી અને એન્ટેરોબેક્ટર એરોજન્સ આવે. જ્યારે લેક્ટોઝ નન ફર્મેન્ટરની અંદર કયા કયા બેક્ટેરિયા આવે તો કે પ્રોટીયસ આવે, સાલ્મોનેલા આવે, શિગેરા આવે અને ગ્રામ નેગેટિવ શોર્ટરોડ્સ જે અલગ અલગ પ્રકારના છે એ બધા આમાં આવી શકે છે. ટૂંકમાં ઠીક છે. તો આ બધા ઓર્ગેનિઝમ્સ છે એ કેવા છે? લેક્ટોઝ નન ફર્મેન્ટર છે જે લેક્ટોઝ શુગરને યુટિલાઇઝ કરી શકતા નથી. તો એ શું વાપરે છે? એ શુગરના બદલે પ્રોટીન સોર્સ વાપરીને ગ્રો થાય છે અને કલરલેસ કોલોની આપે છે. તો આ જ્યારે આપણે લેક્ટોઝ ફર્મેન્ટેશન ઉપરથી બેક્ટેરિયાને અલગ પાડી શકીએ પ્લેટ ઉપર માત્ર કોલોનીના કલર ઉપરથી તો આપણે આ મીડિયાને ડિફરન્શિયલ પણ કહી શકીએ. તો મેકોન્ટીઝ અગાર પ્લેટ છે એ બે રીતનું કામ કરે છે. એ સિલેક્ટિવ મીડિયા પણ છે અને ડિફરન્શિયલ મીડિયા પણ છે. કેવી રીતે? સિલેક્ટિવ એ કોના માટે છે? ગ્રામ નેગેટિવ શોર્ટરોડ્સ એટલે કે એન્ટેરોબેક્ટેરિયાસિસ ફેમિલીના મેમ્બર્સ માટે. અને એ ડિફરન્શિયલ કોના માટે છે તો કે લેક્ટોઝ ફર્મેન્ટર ઉપરથી ફર્મેન્ટેશન ઉપરથી લેક્ટોઝ ફર્મેન્ટર અને લેક્ટોઝ નન ફર્મેન્ટરને એ છૂટા પાડી બતાવે છે. એ રીતે એ ડિફરન્શિયલ છે જેથી આપણે બે અલગ પ્રકારના બેક્ટેરિયા જોવા મળે છે. ઓકે, થેન્ક યુ.